અમદાવાદ શહેર ડૂબી ગયું। હવે શાસકોની ઊંઘ ઉડી છે। મોડા શહેરના શાસકો એસી ઓફિસમાંથી બહાર રાખ્યા છે। સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી સ્થિતિ જાણવા માટે નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીના મત વિસ્તાર મેમનગરમાં આવે તેવું દેવાંગ દાણી દેખાઈ રહ્યા છે। સવારથી શહેરીજનો પરેશાન, પણ બપોરે દેખાયા છે આ દાણી સાહેબ। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકના અહેવાલ બાદ નગરોડ શાસકો હવે જાગ્યા છે। 2 કલાકથી પણ વધુ સમયથી અમદાવાદ પશ્ચિમ પાણી થયું, નારણપુરા મેમનગર પાણી થયું। એએમસીની આયોજન વગરની કામગીરીથી શહેરીજનો પરેશાન છે। પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહી હોવાનો દાવો આ દાણી કરી રહ્યા છે। આગાહી હતી તો પછી અધિકારીઓ કામગીરી કેમ ન કરી? એએમસીનો એઆઈ કંટ્રોલ રૂમ માત્ર શોભાના ગાંઠિયા માટે બન્યો છે। હવે શાસકો જાગ્યા તો આશા રાખીએ કે જલ્દી જ પાણી ઓસરે। અમદાવાદના જે શાસકો જે છે માત્ર એસીમાં બેસીને વાતો કરે છે, પણ સ્થિતિ ખૂબ જ ભયાનક છે। માંડ હવે નીકળ્યા છે રસ્તા પર અને જોઈ રહ્યા છો કે શું હાલત થઈ રહી છે પ્રજાની। પ્રજા પરેશાન છે, પ્રજા હાહાકાર મચાવી રહી છે, પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે કે આખરે અમે ટેક્સ આપીએ છીએ છતાં આપ જોઈ રહ્યા છો કે આ ટેક્સ ક્યાં જઈ રહ્યો છે? પાણીમાં તો નથી જઈ રહ્યો ને। લોકોના કર્મચારીઓ જે છે, મોટા નેતાઓ જે છે કોર્પોરેશનના, એમના ખિસ્સામાં નથી જઈ રહ્યો ને। શું કરી રહ્યા છે પ્રી મોન્સૂન પ્લાનના નામે? આ પ્રજા પરેશાન, ત્રાહિમામ આપ જોઈ રહ્યા છો। હાલાકી કેટલાક લોકોએ આ વરસાદમાં મજા પણ માણી છે। અનેક ટુ વ્હીલર બંધ પડી ગયા છે। સવારથી પાણી, બપોરે પાણી અને હવે આપ જોઈ રહ્યા છો આ દાણી સાહેબ છે હવે નીકળ્યા છે રસ્તા પર। મોડા આપ જોઈ રહ્યા છો અલગ જે સ્થિતિ સર્જાઈ છે। સવારથી આ સ્થિતિ જે છે બપોરે 10 વાગ્યા બાદની જે સ્થિતિ છે ખૂબ જ ચિંતાજનક રહી છે। અમદાવાદની ખૂબ જ ભયાનક પરિસ્થિતિ રહી અને આપ જોઈ રહ્યા છો કે પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે અમદાવાદની આ હાલત, અમદાવાદ કોર્પોરેશન એના માટે સીધું જિમ્મેદાર છે। પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, પ્રજા પરેશાન જે છે। અને આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે અનેક લોકોને આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। અનેક લોકોના ટુ વ્હીલર, રિક્ષાઓ, ગાડીઓ બંધ પડી ગઈ છે, જેને પણ મુશ્કેલીનો, આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો દાણી લીમડામાં પીર કમાલ મસ્જિદ વિસ્તારમાં હું પહોંચ્યો છું અને મારી પાછળના દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે વરસાદી પાણીમાં બાળકો જે છે તે મજા માણી રહ્યા છે વરસાદી પાણી ભરાવાની, પરંતુ સાથે આ જે પાણી ભરાય છે તેમાંથી જે વાહનો પસાર થાય છે એના ઉપરથી જે અંદાજો લગાવી શકાય છે કે કેટલા પાણી અહીંયા ભરાયા હોઈ શકે છે। ટીચરસમાં પાણી ભરાયા હોવાની આ વાત છે। 1 કલાક જે પ્રકારે અમદાવાદમાં વરસાદ પડ્યો, આ વિસ્તારમાં વરસાદ પડ્યો, ત્યાં આ પાણી ભરાયા છે અને લોકોને હાલાકી પડી રહી છે, તકલીફ પડી રહી છે। આપ શું કહેશો, આ કેટલા વર્ષોથી અહીંયા પાણી? એટલે બહુ ઘણાથી અહીંયા પાણી ભરાય છે, કમર સુધી પાણી આવે છે। અમને જેવી વિનંતી છે કે અહીંયા પાણીનો નિકાલ કરીએ। કેટલા ટાઈમથી ભરાય છે? બહુ સાલ થઈ ગયા છે અહીંયા પાણી ભરે છે। અને ક્યાં રોડ ઉપર સોસાયટીમાં જ આવે છે પાણી, કમર સુધી આવે છે। અહીંયા બાળક લોકો છે। आपका क्या कहना है, कितनी सोसाइटियों में, मकानों में पानी गया है? ये कम से कम यहाँ से जितनी भी सड़क सोसाइटी ने सालम तक, अपने मदीना मस्जिद तक, यहाँ सोसाइटी तक, मदीना मस्जिद आके वहाँ तक सलंग पानी जाता है, सोसाइटियों के अंदर भी जाता है। ये कम से कम हम देख रहे हैं, नहीं तो कम से कम 10-12 साल का हुआ जब से देख रहे पानी भराता ही जाइए, पानी का कुछ निकाल नहीं है अभी तक। 10-12 વર્ષથી આ તકલીફ છે એ આ સ્થાનિકનું કેવું છે। તમે નીકળ્યા છો, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા, શું તકલીફ પડી? અહીંયા પીર કમાલ કંપાઉન્ડમાં આવી રહ્યો છું, પાણી ભરેલો છે એટલા માટે બસ। કેટલા વર્ષોથી ભરાય છે? એ તો લગો અમે તો જ્યાંથી રહીએ ત્યારથી ભરાઈએ છીએ। ક્યાંથી ભરાય છે? એટલે વર્ષ એટલે વર્ષોથી આ તકલીફ છે, વર્ષોથી આ સમસ્યા છે અને આ દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું। આ જે મણિનગર તરફથી આવતો આ રસ્તો કે જ્યાં ટ્રાફિક જે છે તે સર્જાયો છે, એએમટીએસ બસ હોય કે અન્ય વાહનો હોય તેને તકલીફ પડી રહી છે। આ પીર કમાલ મસ્જિદ 4 રસ્તા જ્યાં પાણી ભરાતા આ સમસ્યા જે છે
તે સર્જાઈ છે અને ન માત્ર આ એક જગ્યા પરંતુ દાણી લીમડા વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયા છે અને આ સામે જે રસ્તો જોઈ શકાય છે સાલમ તરફ જતો રસ્તો ત્યાં પણ પાણી ભરાયેલા છે. એટલે કે હાલ ભલે વરસાદ બંધ પડ્યો હોય પરંતુ વરસાદી પાણી એ ઓસરી નથી રહ્યા અને લગભગ આ વિસ્તારમાં 3 કલાક જેટલા સમય સુધી પાણી ભરાયેલા રહે છે. તેનાથી પણ વધારે સમય પાણી ભરાયેલા રહે છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી પડે છે, વાહન ચાલકોને હાલાકી પડે છે અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ જે છે તે અહીંયા જોવા મળે છે, જેને લઈને લોકોએ વરસાદી પાણીનો જલ્દીથી નિકાલ આવે તેવી માંગ કરી છે. કારણ કે કોર્પોરેશન દાવો કરે છે કે વરસાદ બંધ થયાના 1 કલાકમાં પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા છે, પરંતુ એ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે અને લોકોને હાલાકી પડી રહી છે તે સ્પષ્ટ બાબત દેખાઈ રહી છે. કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.